મોર્નિંગ, જય મુરલીધર બધાને. કેમ છે બધાને? મજામાં જાઓ. મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને વાગી ગયા છે આજના 7:30. કામકાજમાં બધુંય નથી થયું, થોડુંક થયું ને થોડુંક બાકી છે. આજ હવારના પોરમાં થોડો ઠાર ને એવું આવ્યું છે. ઝાકર નથી આવી આજ. હવે ઠાર આવ્યો હોય પણ થોડો મીડિયમ એમ કે ખબર પડે કે આવ્યો એવો. તો ભાણા વિસરવાનું બાકી છે. ગાડી ગઈ છે આપણી દૂધ ભરવા. માલને આપણે બધાને નાખી દીધું છે, દોવાઈ ગયા છે, એ બધા ખાઈ છે, ધૂપ દીવા કરી લીધા છે. અને હવે મારે બનાવવાની છે રોટલી. પછી એ રોટલી બનાવીને પછી તાત્કાલિક વઘારવાની છે. કાલે અહીં જે આપણે અહીં ઘેરે ખાધું નતું તે કઈ ટાઢું કે એ કઈ હોય નહીં, તે કઈ વઘારું રોટલા હતા નહીં. કાલે માઇનતા સારા ગયા હતા, પછી ત્યાંથી ખાઈને જ ઘેરે આવ્યા હતા. એમ માઇન તસાડો ગયા ને હરામ જો અમને કોઈને કઈ બે ને કઈ ખબર પડી હોય તો અહીંથી અમને 1.5 કલાક જ ખાલી પૂગતા થઈ હતી. 6:30 અમે અમારે ઘરે નીકળ્યા હતા. હાથને ફીટ 30 છે ને તો અમે બે જણા પૈગીએ લાગી લીધું હતું ને બેઠા હતા. અને અમને કઈ ખબર નથી પડતી. આમ ભાષા ઉપર મોઢું જોઈને જ માણા કહી દઈએ કારણ કઈ થયું નથી, પગ કઈ દુખતા નથી, વાંધો કઈ છે નહીં. તો ફટાફટ આપણે ખાવાનું હીરાવાનું બનાવી દઈએ. આવી જવાનું હોય ટ્રેક્ટર રાખવા તો ફટાફટ હીરાવાનું બનાવી દઈએ એટલે હીરાવી અને ઈંધણ થઈ જાય. પછી વાહેનું બધો મુદ્દો હું સંભાળી લઈ. હાલો, અમારે ભીહું પાવાનું હાલે છે. 8:15 થયા છે. એક ભીહ ને આ બે જો ઊભા છે. એ ભીહ ને એ બે ત્યાંથી જાય ને હાલતા થાય ને તો હું અહીંથી આ ભીહ ને સોળી. અમારે એવી સિસ્ટમ હોય. મારે અહીં રહેવાનું, એને ત્યાં રહેવાનું. હું અહીંથી કુંડી પુગાડું, એ ત્યાંથી ખીલે. પછી રૂંઢે હું સોડીને કુંડી પુગાડું ને એ ત્યાંથી અહીં પુગાડે. એને જો અહીંયા જ ટ્રેક્ટર હાંકવાનું છે, વાડામાં જ. મતલબ વાડામાં નથી હાંકવાનું પણ અહીંથી ખાતર હારીને વાડી નાખવાનું હોય. તો એને જાઉં છે ટ્રેક્ટર હાંકવા. હાલો, એ ભીં જાય છે, આપણે આને સોળી મૂકીએ. હાલો, મથા હટ જરાક હટું એમ જોગા. હાલો, જો મારે હે ને કુંડી ભરાઈ છે. ભાણા મોડા વિસરા કેમ કે ભીહું મારે પાવાની હતી. બે ભીહું પાવા લઈ ગઈ. પછી જો જીસીબી પડ્યું અને ટ્રેક્ટર બધા ચલાવવા ગયા છે. ન્યામાં ટ્રેક્ટર હાલે છે. તમે ભાણા વિસરા કુંડી ભરવાનું ચાલુ છે. અમારે હંજવારી કાઢવી છે. વડા બે અહીંયા એને જીરું અહીંયા કાઢ્યું હતું તે હમું કરે છે ને એ કરે છે. અને હું મારા કામમાં હા મારા જોલ બાજુ ઢારી વારવાનું છે તો એ વારી આવું અને રહોડું બંધ કરતી આવું. પછી હંજવારીને એવું બધું ઘરનું કામ પછી પહેલાં બાયણેનું કરી નાખું. હા, જો અહીંયા જો ટ્રેક્ટર ને એવું બધું હાલે છે. ઉકેડા બુકેડા હરાય છે. અહીંથી ડૂસો હરાય છે. હવે ઉકેડો ભરાઈ ગયો છે, ડૂસાનું ભરાય છે. હવે ખબર નહીં આમાં ટ્રેક્ટર ઠલો વગ્યું હોય કે ભરાતું હોય શું હોય. આની જો બધું હકેલી લીધું છે. એને બધું થઈ ગયું છે. પણ મારે જો હવે બધા લુગડા ધોવાના છે. કાલે આમ નાહી ધોઈને પાછી ગયા હતા મહેનતા સડાવાથી. પછી કઈ દિયાઈસ મેં ગયા હતા એટલે ત્યાં કંઈ આપણે લુગડા ધોવા ના બેસી. તો હવે હું લુગડા ધોવાની છું. બીજું બધું કામ થઈ ગયું. આ બાજુ ઢાર્યું વારી લીધું ને કામે બધું કમ્પ્લીટ કરી લીધું. ઓલ બાજુનું કામે બધું થઈ ગયું છે. ભાવબીન ને બધું કામ થઈ ગયું છે. એ જો લબાસા લઈને આવે છે, લોયા સુફરિયા ને પાણીનું બધું લઈને. હું ફટાફટ લુગડા ધોઈ નાખું. 12:57 થઈ એટલે કે 1 વાગ્યો છે અને હવે આપણું ટ્રેક્ટર આવે છે. જોજો તો એની હાલત હશે અત્યારે. આગળ કે મારે ખાવું હવે કેમ તો હવે હવાઈ હીરાવે હે ને તે વાંધો નથી. પણ પેલા તો હે ને હવાઈ હીરાવતા નહીં. અને પછી 1 વાગ્યા લગન ટ્રેક્ટરમાં ઠેકડા મારે. પછી કડ ઉમે ભાંગી જાય. એક તો ભૂખું પેટ હોય. હવે તો ખાઈ લઈએ હે ને સવારના પોરમાં તે થોડોક ટેકો થઈ જાય એને સિરાવી લઈએ તી. કા કેટલા વાગ્યા કેવી ભૂખ. હાલો, બફેલોસ જાય છે ઢારિયામાં એટલે ભીહું પવાતી હશે. બફેલી બાફેલો હે આ તો મારો બિગ બફેલા હે, બિગ બફેલા. આ તો જો વરી મેં મૂંગો વારીને રખડે. મને છોજી છે. હાલો, હું મંડું ભીહું સોડવા. એ મને પાવા એ મને કીધા વગરના વર્ગી ગયા છે. વેરી બેડ, વેરી બેડ. મને ખબર નહોતી તમે ભીહું પાવ હોવી, નકર હું સોડતી જાત. ચોપાટ ખાવી છે? ચોપાટ આલે. ચાલો માડી આપણે જઈએ હવે. હાલો, જો માલ પાઈને બધા આ બાજુ ગોઠવાઈ ગયા. આ ખાંડના લોયા ભરે હે. હું ઓલ બાજુ વાહિંદા કરી હાથ ધોઈ પાડેડા પાઈ અને હુકાતા હતા એ બધા લુગડા લઈ આવી. અને હવે હું ફટાફટ એક કપડું કા ઢેર હકેલી લો બરોબર. ફટાફટ જઈને વહી બેવડું વારીને કેમ હવે ફટાફટ આપણે લુગડા હકેલ લઈ એ ખાંડ ભરીએ. મેં વાહિંદા કર્યા ઓલ બાજુ
પાડેડામાં પાયા અને હવે લુગડા હાકે લઈ પછી ભૂખ લાગી છે થોડું ઘણું કંઈક ખાઉં ઘરમાંથી ગોતી ખાખા ખોરા કરી અને પછી નિરાયતી માલ દો હું તમને કહું તો 4:45 જેવું થઈ ગયું છે કેટલા વાગ્યા પાકા તો નથી ખબર પણ જોઈ દો 5 જ થઈ ગયા છે 2 મિનિટની જ વાર છે પણ કેટલો દી છે હજી એમ થાય કે અહીંયા છે માથે દી છે અંધારું થઈ ગયું છે ખાવાનું બનાવવાનું છે ડેરી દૂધ વયું ગયું છે પાડેડાઓને પવરાવાઈ ગયા હે બધું થઈ ગયું છે માલનું કામ તો દિવસ જ થઈ ગયું હતું પણ વિડીયો બનાવવામાં લેટ થઈ ગયું હું ભીહું ખાઈ લીધું ભીહું એઠ્યું બેસી ગયું ગમે સાફ થઈ ગઈ એટલું લેટ થઈ ગયું મારે ઓલા મેડમ જો બેઠા પાછા રિહાઈ ને હું જો વાયડી ગલાસ છે બેન રોટલા બટકું નથી નકદ દેત હો હજી જોતું જોઈએ મારે ભીહું ને જોતું જોઈએ જેટલું તમે દો એટલું હાલો આપણે આજના વ્લોગને ડાયરેક્ટ અમારા વિડીયો જોતા રહેજો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા